હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબા શેર અને બબા શેનીઓ? મજામાં ને? ગુડ આફ્ટરનૂન, વેરી 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 ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. મજામાં? હા, હું એકદમ મજામાં. જય યોગેશ્વર બેટા, જય દ્વારકાધીશ. ચાલો ફટાફટ આવી જાઓ આજના લાઈવ સેશનમાં, એટલે લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ, નવા યુનિટની શરૂઆત કરવાના છીએ, યુનિટ 7. ઓકે, જય ખોડિયાર માં, જય ઉમિયામાં, જય ઉમિયામાં, જય હર હર મહાદેવ બેટા, હર હર મહાદેવ. યસ મેમ, પ્રેઝન્ટ. ઓકે, વાવ, ગ્રેટ. બધા ફટાફટ હાજર થઈ જાઓ. મેમ તો હાજર થઈ ગયા છે, તમે હાજર થઈ જાઓ. નોટ પેન લઈને બેસી જાઓ. એમને વાંચવા નહીં બેસો, ટેક્સ્ટ બુક લઈને બેસો. ઘડીક ત્યાં નજર નાખતા જાઓ, ગ્લોસરી વાંચતા જાઓ, શબ્દના મિનિંગ તમારી નોટબુકમાં લખતા જાઓ. બધા શબ્દના મિનિંગ તો હું બોર્ડ ઉપર તો લખવાની છું નહીં. જે શબ્દના મિનિંગ હું બોલું છું એને તમે તમારી નોટબુકમાં નોટ કરતા જાઓ. તો બસ લ્યો, ફોન લઈને બેસી ગયા અને હે મેમ બોલ્યા કરે ને આપણે સાંભળ્યા કરવાનું, એનું ભાષાંતર. અંગ્રેજી શબ્દો સાંભળતા હોય તોય આપણને એમ થાય કે અંગ્રેજી શબ્દો સાંભળે છે. આ તો ભાષાંતર સાંભળતા હોય કે મેમ ભાષાંતર કરે ને સાંભળવાની મજા આવે. એમાંય તને સૌથી વધારે મજા ક્યારે આવે કે આખો પેરેગ્રાફ સમજાવ્યા પછી જ્યારે આખો પેરેગ્રાફ ફરીથી ભાષાંતર કરું ને, એટલે ન્યાયને સૌથી વધારે મજા આવે. કા ગુગેશ, જો નોટ પોઈન્ટ લઈને બેસ જાઓ. વાળા થતા ભેંસો છો, ભેંસ કરે. તમારે નથી કરવાનું, ઓકે નથી કરવાનું, ખાલી સવાલોના જવાબ આપવાના છે. બાકી તોલો હલાવવો નહીં, બસ એટલું બહુ. ઓકે, ચાલો તો શરૂઆત કરી દઈએ. તમારું 7મું ચેપ્ટર, કે જે ચેપ્ટરનું નામ છે એડોલસન્ટ સ્પીક્સ. એડોલસન્ટ સ્પીક. એડોલસન્ટ એટલે શું થશે? તરુણાવસ્થા. એડોલસન્ટ એટલે કે તરુણાવસ્થા, કે જે તરુણાવસ્થા હોય ને એને એડોલસન્ટ કહેવામાં આવે છે. જે પુખ્ત વયના હોય, તરુણાવસ્થાના હોય, તેને એડોલસન્ટ કહેવામાં આવે છે. સ્પીક એટલે કે બોલે છે. તો આ જે પાઠ છે એ ડાયલોગ બેઝ યુનિટ છે, કમ્યુનિકેશન છે. મતલબ કે એક કરતાં વધારે વ્યક્તિઓ વચ્ચે વાતચીત થાય છે, બે વ્યક્તિ વચ્ચે વાતચીત. અહીંયા તો ઘણા બધા છે, એટલે એ બધા વચ્ચે વાતચીત થાય છે. થોડુંક મોટિવેટેડ છે, થોડુંક તમને ગાઈડન્સ આપી જાય છે, થોડુંક તમને કાઉન્સેલિંગ કરીને જાય છે. ચાલો જોઈએ, હવે આપણે શરૂઆત કરી દઈએ. તો ધ્યાન અહીંયા અને પૂરેપૂરું ધ્યાન અહીંયા. યુનિટ 6 કોક કહે છે કે યુનિટ 6. અચ્છા, યુનિટ 6 નથી ચાલ્યું. ટ્રેન, ટેવલી રેલવે સ્ટેશન, આ તમારું 6થું યુનિટ નહોતું હે? હા લિટલ સિસ્ટર, એ જ હતું ને મનીષા? ભૂલી નથી ગયા ને તમે? મને ભૂલવાડી દેશો. બસ એ જે હતું ને 6થું હતું. 7મા ચેપ્ટરની શરૂઆત કરીએ. તો એન્કર. એન્કર એટલે કોણ થાય? વક્તા. વક્તાને શું કહેવાય છે? એન્કર કહેવાય છે. જે વક્તવ્ય આપતું હોય ને તેને એન્કરિંગ કહેવાય, તેને એન્કર કહેવામાં આવે છે. અને ગુજરાતીમાં તેને વક્તા કહેવાય છે. વક્તા કહે છે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ગુડ ઇવનિંગ. ઇવનિંગ એટલે કે સાંજ. ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો. મિત્રો, શુભ સાંજ. Welcome to the video conference arranged by the Youth Club Ahmedabad. Welcome એટલે કે સ્વાગત છે to video conference. વિડિયો કોન્ફરન્સ એટલે શું થશે? વિડિયો દ્વારા વાતચીત થવાની છે અહીંયા, વિડિયો કોન્ફરન્સ દ્વારા, કે જે અરેન્જ ગોઠવાય છે બાય ધ યુથ ક્લબ. યુથ ક્લબ દ્વારા, કે જેમાં વિડિયો કોન્ફરન્સ છે. સમજો કે એક જગ્યાએ કે ભેગા નથી થયા, પણ એક વિડિયો કોન્ફરન્સ છે. જેવી રીતે આપણે વિડિયો કોલ કરીએ ને, બસ એવી રીતે અહીંયા એક વિડિયો કોન્ફરન્સ છે. જેવી રીતે કેમ પહેલા જ્યારે કોરોનાનો સમય ચાલતો હતો ત્યારે ગૂગલ મીટ પર તમને ભણાવવામાં આવતું હતું, ઝૂમ મીટિંગ લઈને તમને ભણાવતા હતા. સેમ એવી રીતે અહીંયા વિડિયો કોન્ફરન્સ જે છે એ અરેન્જ થઈ હતી. અરેન્જ એટલે શું થઈ? ગોઠવણી થઈ હતી, એની વ્યવસ્થા થઈ હતી બાય ધ યુથ ક્લબ, એટલે કે યુથ ક્લબ દ્વારા. અમદાવાદની જે યુથ ક્લબ છે એ યુથ ક્લબ દ્વારા તેની ગોઠવણી થઈ હતી. As you know, the subject of conference is what is the right way. As you know, તમે જાણો છો. નો એટલે શું થશે? જાણવું થશે. ધ સબ્જેક્ટ એટલે કે વિષય ઓફ કોન્ફરન્સ. કોન્ફરન્સ એટલે કે ચર્ચા. ચર્ચાનો વિષય તમે જાણો છો કે વોટ્સ વે આઉટ.
વોટ્સ વે, વે એટલે કે રસ્તો અને આઉટ એટલે કે બહાર નીકળવાનો. આ આપણો આજનો ચર્ચાનો વિષય છે કે બહાર નીકળવાનો રસ્તો શું, એ તમે બધા જાણો છો કે એ આજની ચર્ચાનો એક મુખ્ય વિષય છે. તમે લેક્ચરમાં આવવાનો હોય એ પહેલા તમને ખબર જ હોય કે આજે મેમ આ ચેપ્ટરની શરૂઆત કરવાના છે, કારણ કે તમારા સુધી નોટિફિકેશન પહોંચી જાય. ઇવન એપ્લિકેશનમાં પણ ચેપ્ટર મૂકી દેવામાં આવતા હોય છે. એ ચેપ્ટર દ્વારા તમને આઈડિયા આવી જાય કે આજે મેમ આ ચેપ્ટર ભણાવવાના છે. તો બસ અહીંયા પણ એવું જ કહ્યું છે કે ભાઈ તમે બધા જાણો છો કે આજની ચર્ચાનો વિષય શું છે કે ભાઈ કેવી રીતે બહાર આવવું, મતલબ કે મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવવું, તમને કોઈ પણ પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમમાંથી કઈ રીતે બહાર આવવું, એમને લગતું આજે વિડીયો ચર્ચા ચાલુ થશે. Teenagers of Gujarat would discuss their problems with well-known counsellors of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. ગુજરાત ટીનેજર્સ એટલે કે તરુણાવસ્થાના ગુજરાતના જે તરુણાવસ્થાના જે લોકો છે ઓફ વુડ ડિસ્કસ એટલે શું કરશે, ચર્ચા કરશે. their problems એટલે કે તેમની સમસ્યાની ચર્ચા કરશે with well known એટલે શું થશે, સારા જાણીતા. well known એટલે કે જાણીતા અને well એટલે કે સારા જાણીતા. of the state એટલે કે રાજ્યના જાણીતા એવા ડોક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી એ જે છે એ શું કરશે, સલાહ આપશે. કાઉન્સેલર એટલે શું થશે, સલાહકાર થશે. ટીનર જે છે એમની સમસ્યાની ચર્ચા કરશે અને રાજ્યના જે જાણીતા એવા સલાહકાર ડોક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી જે છે એમને શું કરશે, માર્ગદર્શન આપશે, સલાહ આપશે. They will try to show the teenagers the right way. They એટલે કે તેઓ, will એટલે કે will try એટલે કે પ્રયત્ન કરશે, to show એટલે કે બતાવવાનો, the teenagers એટલે કે teenagers ને, the right way એટલે કે સાચો રસ્તો. right way એટલે શું થશે, સાચો રસ્તો. તો મિસ્ટર સૌરભ આ જે બંને સલાહકાર જે છે એ બંને સલાહકાર ટીનેજરને સાચો રસ્તો બતાવવાના પ્રયત્ન કરશે. Let's begin the conference with a question from a 50-year boy. Let's એટલે કે ચાલો, begin એટલે કે શરૂ કરીએ, the conference એટલે ચર્ચા, with a question એટલે કે સવાલ સાથે, from 50-year boy એટલે કે 15 વર્ષના છોકરાથી. 50 એટલે 15, year એટલે કે વર્ષ અને boy એટલે કે છોકરો. ચાલો આપણે 15 વર્ષના છોકરાથી આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ. ફરીથી આખો પેરેગ્રાફ સમજો. એન્કર, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિડીયો કોન્ફરન્સ અરેન્જ બાય ધ યુથ ક્લબ અમદાવાદ. ગુડ ઇવનિંગ મિત્રો. અમદાવાદ દ્વારા રચાયેલી અથવા અમદાવાદ દ્વારા ગોઠવાયેલી યુથ ક્લબની જે આ વિડીયો કોન્ફરન્સ છે એમાં આપ સૌનું સ્વાગત કરવામાં આવે છે. As you know, the subject of conference is what's the way out. જેવું તમે જાણો છો કે આજનો વિષય છે કે બહાર કઈ રીતે આવવું, એ આપણો આજનો અથવા તો બહાર આવવાનો રસ્તો શું છે એ આપણો આજનો વિષય છે. Teenagers of Gujarat would discuss their problem with well-known counsellor of state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. ગુજરાતના જે ટીનેજર્સ છે એમની ચર્ચા, એમની જે સમસ્યા છે એ સમસ્યા શેર કરશે અને રાજ્યના જે સર્વશ્રેષ્ઠ કાઉન્સેલર જે છે ડોક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી એમને સલાહ આપશે. They will try to show teenagers the right way. તે ટીનેજર્સને સાચો રસ્તો બહાર નીકળવાનો સાચો રસ્તો દેખાડવાનો પ્રયત્ન કરશે. Let's begin the conference with a question from a 50-year boy. ચાલો આપણે 15 વર્ષના છોકરાના સવાલથી આપણે આજની ચર્ચાની શરૂઆત કરીએ. ચાલો શરૂઆત કરીએ. Are you ready? ચર્ચાની શરૂઆત કરવા માટે તૈયાર છો? Ready? Are you ready? Ma'am, sorry for late. અરે બાપરે, बहुत लेट आ गए. 10 मिनिट મોડું થઈ ગયું. ચાલ નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ધ બોય એટલે કે છોકરો જે હતો એ બોલે છે. શું કહે છે? ગુડ ઇવનિંગ સર્સ. કારણ કે બે સર છે એટલા માટે સર્સ કહે છે. ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલોદ. હું જિગ્નેશ. આઈ એમ જિગ્નેશ. એ છોકરાનું નામ શું છે? જિગ્નેશ છે. ફ્રોમ તાલોદ એટલે કે તાલોદથી. હું જિગ્નેશ તાલોદથી. ત્યારે મિસ્ટર શાહ કહે છે
ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. વોટ ઇઝ એટલે કે શું, ઇઝ એટલે કે છે, યોર પ્રોબ્લેમ એટલે કે તારી સમસ્યા. તારી સમસ્યા શું છે? ટેલ અસ. ટેલ એટલે કે અસ એટલે કે અમને કે તારી સમસ્યા શું છે. એટલે જિગ્નેશ કહે છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. લેક એટલે શું થશે? ઓછો. લેક એટલે ઓછો. સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ. બરાબર, સેલ્ફ કોન્ફિડન્સ, ઓછો આત્મવિશ્વાસ. ઇઝ માય પ્રોબ્લેમ એટલે કે મારી સમસ્યા છે. ઓછો આત્મવિશ્વાસ એ મારી સમસ્યા છે. ઇટ હેડ લેડ મી ટુ ઇનડિસિસિવનેસ. ઇટ હેઝ લેડ એટલે શું કરે છે? પ્રેરિત કરે છે. મી એટલે કે મને. ઇનડિસિસિવનેસ એટલે શું કહે છે? અનિર્ણયાત્મક, બિનનિર્ણયાત્મક, અનિર્ણયાત્મક. ઇન એટલે કે જે શું દર્શાવે છે? આને પ્રિફિક્સ કહેવાય. પ્રિફિક્સ અને સફિક્સ આવે, એવું તમારે આવે બધું કે આગળ ઇન લગાડો, અન લગાડો, આવી રીતે આવે એટલે નેગેટિવ વર્ડ થઈ જાય. જેવી રીતે વિરોધી આવે, સમાનાર્થી આવે ને, વિરોધી આવે કે અ લગાડવાથી વિરોધાર્થી બની જાય. સેમ એવી રીતે અહીંયા શું લાગ્યું છે? ઇન એટલે કે બિન નિર્ણયાત્મક બનાવે છે. ઘણી વખત યાર આપણામાં આત્મવિશ્વાસ ઓછો હોય ને એટલે આપણે કેવા થઈ જઈએ? બિન નિર્ણયાત્મક થઈ જઈએ. નિર્ણય વ્યવસ્થિત રીતે લઈ શકીએ નહીં એટલે બિન નિર્ણયાત્મક થઈ જઈએ. તો ભાઈ બિન નિર્ણયાત્મક થઈ ગયા હતા ભાઈ, કારણ કે આત્મવિશ્વાસ ઓછો પડતો હતો એટલા માટે એ બિન નિર્ણયાત્મક થઈ ગયા હતા. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. આઈ કેન નોટ, કેન શું દર્શાવે? શક્યતા દર્શાવે. હવે ના પાડી દીધી એટલા માટે શું આવશે? નહીં. ટેક એટલે કે લઈ શકતો નથી. ક્વિક એટલે કે ઝડપથી. ભાઈ ઝડપથી. ડિસિઝન એટલે કે નિર્ણય. હું ઝડપથી ડિસિઝન લઈ શકતો નથી, ઝડપથી ડિસિઝન કરી શકતો નથી. અરે વાહ, ક્યાં બાત હે, વેરી ગુડ. કેન નોટ એટલે શું થશે? કરી શકતા નથી. ઓકે, આજે તો 7:15 પણ ક્લાસ છે સાયન્સનો, હે ને? તો પછી તૈયાર જ રહેજો બસ. બધા લેક્ચર માટે દે ધનાધન ભણવાનું જ કરવાનું છે, બીજું કાંઈ કામ નહીં. ભણવું, કામ કરવું, ખાવું પીવું શું? ભણવું, કામ કરવું, ખાવું પીવું શું? ભણવું, કામ કરવું, ખાવું પીવું શું? લક્ષ્ય પૂરા કરવા, સપનાઓ પૂરા કરવા, હે દે ધનાધન. ચાલો નેક્સ્ટ એના પછી એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. એન્ડ એટલે કે અને, આઈ ફીલ એટલે કે મને લાગે છે. ફીલ એટલે શું થશે? લાગવું થશે. અને મને લાગે છે, આઈ વેસ્ટ એટલે કે બરબાદ કરું છું, માય ટાઈમ એટલે કે મારો સમય. અને મને એવું લાગે છે કે હું મારો સમય જે છે સમય બરબાદ કરું છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. પ્રિપેર એટલે શું થશે? તૈયાર કરું છું. અ ટાઈમ ટેબલ એટલે કે સમયપત્રક. હું સમયપત્રક તૈયાર કરું છું બટ કાન્ટ ફોલો ઇટ, પરંતુ તેનું અનુસરણ કરી શકતો નથી. હું ટાઈમ ટેબલ ફોલો કરું છું અને તેનું અનુસરણ કરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. હાઉ એટલે કેવી રીતે? આઈ બિલ્ડ એટલે કે હું બનાવી શકું, માય કોન્ફિડન્સ એટલે કે મારા આત્મવિશ્વાસને. હું મારા આત્મવિશ્વાસને કઈ રીતે બિલ્ડઅપ કરી શકું એ એનો સવાલ છે. સૌથી પહેલા એને ધીરે 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 રજૂઆત કરી. જો સવાલ આ રીતે પૂછાય, સવાલ આ રીતે પૂછો ને તો સામેવાળી વ્યક્તિને જવાબ દેવાની ખબર પડે કે આને જવાબ શું આપો. આને ડિટેલ્સમાં સવાલ પૂછ્યો. શું સવાલ પૂછ્યો? આખો પેરેગ્રાફ સમજો એટલે તમને સમજાઈ જશે. જો, ધ બોય, ગુડ ઇવનિંગ સર્સ. ગુડ ઇવનિંગ સર, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલોદ. હું જિગ્નેશ તાલોદથી બોલું છું. મિસ્ટર શાહ, ગુડ ઇવનિંગ જિગ્નેશ. ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. તારી સમસ્યા શું છે એમને જરા કે ને. એટલે જિગ્નેશ કહે છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. ઓછો આત્મવિશ્વાસ એ મારી સમસ્યા છે. ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિસિવનેસ. તે મને અનિર્ણયાત્મક બનાવે છે. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. હું ઝડપથી નિર્ણય નથી લઈ શકતો. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. અને મને એવું લાગે છે કે હું મારો સમય બગાડી રહ્યો છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. હું એક સમયપત્રક તૈયાર કરું છું પણ તેનું અનુસરણ કરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. હું મારો આત્મવિશ્વાસ કઈ રીતે બનાવું? ડન. ચાલો
નેક્સ્ટ એના પછી આગળ જઈએ. મિસ્ટર બક્ષી કહે છે ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જિગ્નેશ. ઇન એટલે કે માં, વિચ કયા, ક્લાસ ધોરણ, આર યુ સ્ટડીંગ યુ એટલે કે તું, સ્ટડીંગ એટલે કે ભણી રહ્યો છે. જિગ્નેશને સવાલ પૂછે છે કે તું કયા ધોરણમાં ભણે છો એમ. એટલે જિગ્નેશ કહે છે આઈ એમ ઇન ક્લાસ 10. એક્સ એટલે શું થાય? એક્સ એટલે શું થાય? 10 થાય, બીજું કઈ ન થાય. બીજું કઈ આવડવું ન જોઈએ તમને. એક્સ એટલે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે? 10 યાદ રાખવાનું છે. બીજું કઈ તમને આવડવું પણ ના જોઈએ. તો 10. કે જિગ્નેશ જે હતા એ કયા ધોરણમાં હતા? 10મા ધોરણમાં હતા. મિસ્ટર બક્ષી ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ. હાઉ મેની, ટેલ મી એટલે ટેલ એટલે કે કહેવું, બરાબર. ટેલ એટલે શું થશે? કહેવું થશે. મી એટલે કે મને. હાઉ મેની ડેઝ એટલે કે કેટલા દિવસો, બરાબર. ડુ યુ પ્લાન એટલે કે તું પ્લાન કરે છે. ફોર જિગ્નેશ એટલે કે ભાઈ તું કેટલા દિવસ માટેનું પ્લાનિંગ કરે છે. અહીંયા ફોર એટલે શું લેવાનું છે? માટે લેવાનું છે. કે તું કેટલા દિવસ માટેનું પ્લાનિંગ કરે છે. ટાઈમ ટેબલ બનાવે છે તો કેટલા દિવસ માટેનું બનાવે છે. આપણે તો હવે ટાઈમ ટેબલ બનાવી નાખીએ, પછી ફોલો કરીએ બીજા. આપણી પાસે ફોલો કરવાનો ટાઈમ ન હોય. બોલો, હોય? અને કર્યું હોય તો વળી એક દિવસ કર્યું હોય, બીજા દિવસે રમણ ભમણ. હા, એક ટાઈમ ટેબલ આપણે ફોલો કરીએ છીએ જે શાળામાંથી આપણને આપવામાં આવ્યું હોય, શાળામાંથી આપણને જણાવવામાં આવ્યું હોય. શું કહેવામાં આવ્યું હોય? શાળામાંથી આપણને જણાવવામાં આવ્યું હોય કે ભાઈ તમારે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. શાળામાંથી આપણને જણાવી દેતા હોય. શાળામાંથી કહેતા હોય કે ભાઈ આ દિવસે તમારે આ ચોપડા લઈને આવવાના છે, આ દિવસે તમારે ફલાણા ચોપડા લઈને આવવાના છે. એટલે ત્યારે આપણે બધું લઈને આવતા હોઈએ છીએ. પણ આપણે આપણા અભ્યાસ માટે, આપણે આપણી દિનચર્યા માટે ક્યારેય ટાઈમ ટેબલ બનાવ્યું નથી કે જે આપણે શું કરવું જોઈએ? બનાવવું જોઈએ. તો ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર. મને કે ભાઈ તમે કેટલા દિવસ માટેનું પ્લાન બનાવો છો. જિગ્નેશભાઈ કેટલા દિવસ માટેનું પ્લાન બનાવો છો? એટલે જિગ્નેશ કહે છે આઈ ગો ફોર અ મંથલી પ્લાનિંગ. હું પ્લાનિંગ બનાવું છું. મંથલી એટલે શું થશે? મહિનાનું. પ્લાનિંગ એટલે કે આયોજન. હું મહિનાનું આયોજન બનાવું છું. બોલો, 1 મહિનાનું આયોજન બનાવે છે. હવે આજ સવારે નક્કી કર્યું હોય કે આજે આપણે આ કરશું. હવે એ સમય આવે ત્યાં તો આપણે એમ વિચારી નાખ્યું હોય માઈ ગયું આજે નથી કરવું, કાલ કરશું. એમાં આને મહિનાનું પ્લાનિંગ બનાવી નાખ્યું હોય. હા, એની જગ્યાએ જો દિવાળી ગૃહ કાર્ય આપો તો દિવાળી ગૃહ કાર્ય આપો ને, વેકેશનનું ગૃહ કાર્ય આપો ને, એટલે જે દિવસે આપ્યું છે ને એ જ દિવસે મમ્મી નહીં કે હાલ ગૃહ કાર્ય કરવા બેસ, તો એ ગૃહ કાર્ય કરવા બેસી જશે. બધાની પહેલા ગૃહ કાર્ય પૂરું કરી નાખશે 1-2 દિવસમાં. જે ગૃહ કાર્યને એને રેગ્યુલર પૂરું કરવામાં આખો દિવસે ઓછો પડતો હોય એ ગૃહ કાર્યને એ 1 કે 2 દિવસમાં પતાવી દે. બોલો, પાછા 2-3 વિષયનું પતાવી દે. પછી એની જગ્યાએ જો ક્લાસમાં અથવા તો રેગ્યુલર ક્લાસ ચાલતા હોય, રેગ્યુલર સ્કૂલ ચાલતી હોય અને એ સ્કૂલમાં 5 વિષયમાં હોમવર્ક આપ્યું હોય તો ઘરે જઈને રોદણા રોવાનું શરૂ કરે. કેટલું હોમવર્ક આપ્યું છે મમ્મી, પૂરું નહીં થાય. મમ્મી પાસે ચિઠ્ઠી લગાવે, મમ્મી ચિઠ્ઠી લખી દે ને કે આટલું બધું ગૃહ કાર્ય મારા છોકરાથી પૂરું ના થાય, કૃપયા કરીને તમે ઓછું ગૃહ કાર્ય આપો. કાં તો મમ્મીને ઓફિસે લઈ જવામાં આવે એટલે મમ્મી ઓફિસે જઈને પ્રિન્સિપલ કે સુપરવાઇઝરને ફરિયાદ કરે કે આટલું બધું હોમવર્ક કપાતું હશે. હોમવર્ક એની કેપેસિટીનું છે, બસ ધગશ નથી. કેમ દિવાળીનું ગૃહ કાર્ય 3 દિવસમાં પૂરું થઈ જાય? બધા વિષયનું ગૃહ કાર્ય દિવાળીનું કેમ 3 કે 2 દિવસમાં પૂરું થઈ જાય? તો આ ગૃહ કાર્ય કેમ ન થાય? હે ને, નાદાન સવાલ છે ને. ના ના, મારી મમ્મી ના કરે એ સારું છે, નથી કરતા એ સારું જ કહેવાય. ચાલો નેક્સ્ટ હું તો આજે એક્ઝામ્પલ આપતી. લઈને આવે ને, પેલા અહીંયા ઓફલાઈન ક્લાસ ચાલતા આપણે, એટલે હોમવર્ક આપણે વધારે આપ્યું જ ન હોય. પણ શું હોય કે છોકરાઓને હોમવર્ક વધારે કરવામાં બળ પડતું હોય એટલે પેરેન્ટ્સને લઈને આવે, કાં તો ભાઈ ચિઠ્ઠી લખાઈને આવે. એટલે ચિઠ્ઠી લખાઈને આવે ને એટલે એ ચિઠ્ઠી સીધી ફાડી જ નાખવાની. પેરેન્ટ્સ સીધા અહીંયા આવવા જોઈએ. આવે એટલે સીધા કહીએ દિવાળીનું ગૃહ કાર્ય પૂરું થઈ જાય છે 2 દિવસમાં, આ કેમ નથી થતું? એટલે પછી કઈ બોલે જ નહીં. મમ્મી ઉપરથી આપણને બોલે, મને ગમ્યું. આમનન વિદ્યા આવતી જ નથી.
સમજણ આમનન કોઈને ક્યારેય આવી જ નથી, ક્યારેય નહીં. આપણે છે ને એટલા દોડડાયા છીએ ને, આપણે માણસ એટલા દોડડાયા છીએ ને, આપણે ધારીએ ને તો આપણે ટ્રાફિક રૂલ્સ પણ ફોલો ના કરીએ. જે ટ્રાફિકના રૂલ્સ છે, કાનૂન છે, યુનિફોર્મ પહેરવાનું છે, એ પણ ના ફોલો કરીએ. એના ઉપર દંડ છે ને એટલા માટે ફોલો કરીએ છીએ. હજી તોય તોડી નાખીએ છીએ કારણ કે દંડ નાનો છે. હવે એ છે ભાઈ, ચાલો ઠીક છે ભાઈ, એકાદું બે હશે આપણે આપી દઈશું, રડશું આપી દઈશું. એટલે ડર તો હોય નહીં. એટલે ડર મોટો થાય ને એટલે આપણે સીધા થઈ જાય. હા, સાચી દોડડાયા છીએ આપણે. તમે નહીં, આપણે બધા તમ તારે. એટલે જિગ્નેશ મહિનાનું પ્લાનિંગ બનાવે છે. બોલો હવે એ મહિનાનું કેમ પૂરું થાય? તો મિસ્ટર બક્ષી, જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. જિગ્નેશ પ્લાન નહીં બનાવ ફોર અ લોંગ પીરિયડ, એટલે કે લાંબા સમયનું. આટલો બધો લાંબા સમયનો પ્લાન ન બનાવે. માપે હોય આટલો બધો કઈ લાંબા સમયનો પ્લાનિંગ બનાવવાનો હોય? ન બનાવવાનો હોય. માપે બને તો લોંગ પીરિયડ એટલે શું થશે? લાંબા સમયનું પ્લાનિંગ ન બનાવવું. ઓકે, ચાલો નેક્સ્ટ. એના પછી તો ભાઈ લાંબા સમયનું પ્લાનિંગ ન બનાવો. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. ડોન્ટ સેટ એટલે કે સેટ એટલે ઘડવું થાય, બરાબર? સેટ એટલે શું થશે? ઘડવું, ગોઠવવું. તો ભાઈ એવું નહીં ગોઠવતું. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ. ડિફિકલ્ટ એટલે કે અઘરો. ગોલ એટલે કે લક્ષ્ય. ટુ અચીવ એટલે કે મેળવવા માટે. આટલો અઘરો લક્ષ્ય મેળવવા માટે આટલું અઘરું પ્લાનિંગ નહીં બનાવ. બી પ્રેક્ટિકલ એટલે કે વાસ્તવિક બન. પ્રેક્ટિકલ એટલે શું થશે? વાસ્તવિક થશે. ભાઈ તું વાસ્તવિક બન. એટલો બધો અઘરો બહુ થામાં એમાં ભાઈ, વધારે પડતો ઉતાવળિયો થઈ જા. વાસ્તવિક ભાઈ રિયાલિટીમાં આવી જા. મહિનાનો પ્લાનિંગ બનાવીને એક તો મહિનાનું ફોલો થશે. આજના દિવસનું પ્લાનિંગ ન થતું, એમાં તું મહિનાનું પ્લાનિંગ ક્યાં ફોલો કરવા જવાનો? ત્યારે જિગ્નેશ કહે છે, સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર? તો શુડ આઈ પ્લાન એટલે મારે આયોજન કરવું જોઈએ ફોર અ વીક એટલે કે અઠવાડિયા માટેનું. શું તો મારે અઠવાડિયા માટેનું આયોજન કરવું જોઈએ સર? એટલે મિસ્ટર બક્ષી કહે છે, નોટ ઇવન ફોર અ વીક. ના ભાઈ ના, એલા ના 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 ના, એક અઠવાડિયા માટેનું પણ નહીં. વીક એટલે હમણાં મેં તમને કીધું, એક અઠવાડિયા માટેનું પણ પ્લાન નહીં કર, આયોજન નહીં કર. પ્લાન ઓનલી ફોર 1 day એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. પ્લાન એટલે કે આયોજન કર. પ્લાન એટલે શું થશે? આયોજન કર. ઓનલી ફોર 1 day એટલે કે એક દિવસ માટેનું. એક દિવસ માટેનું આયોજન કર એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. ટ્રાય એટલે કે પ્રયત્ન કર, ફોલો એટલે કે અનુસરણ કરવાના, ઇટ એટલે કે તેનું. અને પછી ત્યાર પછી તું તેનું અનુસરણ કરવાના પ્રયત્ન કર. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ. ગેટ એટલે કે ભાઈ તું મેળો. હેબિચ્યુએટેડ એટલે શું થશે? આદત. તું આદત પાડ ટુ ડુ લાઈક ધીસ એટલે કે આ પ્રકારનું કરવાની, આ પ્રકારનું આયોજનને ફોલો કરવાની તું આદત પાડ. આદત પાડવી પડે ને. હવે એક દિવસ તમે 14 કિલોમીટર હાલીને જાઓ. એક દિવસ તમે કોઈ મંદિરે 14 કિલોમીટરનું અંતર છે તમારા ઘરથી લઈને, 14 કિલોમીટરનું અંતર છે, તો એક દિવસ હારશો એટલે તમારા પગ શું થશે? દુઃખ હશે. એક દિવસ માટે તમે ફરવા જાઓ છો, પાવાગઢનો ડુંગર ચડો છો, ગિરનારનો ડુંગર ચડો છો, શાખપુરનો જે માતાજીનો ડુંગર છે એ ડુંગર તમે ચડો છો, તો તમારા પગ દુખશે. દુખશે કે નહીં દુખે? ગોટલા ચડી જશે. ગોટલા ચડશે કે નહીં ચડે? ચડી જશે. પણ દરરોજ તમે ડુંગર ચડો છો, ઉતરો છો, દરરોજનું તમારું એ જ કાર્ય છે, ડુંગરા ચડવાનું, ઉતરવાનું, ડુંગરા ચડવાનું, ઉતરવાનું, ડુંગરા ચડવાનું, ઉતરવાનું, તો તમને પગ દુખશે? પગ દુખશે નહીં. એક દિવસ તમે સૂર્ય નમસ્કાર કરો, એક દિવસ તમે દોડ કોમ્પિટિશનમાં ભાગ લો છો, એક દિવસ તમે કોઈ રમત રમો છો, એ રમત રમીને તમારા હાથ દુખી જાય, તમારા પગ દુખી જાય, તમારું આખું શરીર દુખે, પણ દરરોજ જો તમે એમાં પ્રેક્ટિસ પાડી દો. અત્યારે તો વેકેશન ચાલે છે એટલે બેડમિન્ટન રમતા હશો બધા, ફૂલ રેકેટ રમતા હશો. રમો છો? મારું ફેવરેટ છે યાર. મને દર વર્ષે રમવાની ઈચ્છા થાય. ફાર્મમાં અમે ફેમિલીમાંથી જાય ને એટલે હું બેડમિન્ટન લઈ જ જાઉં. ફૂલ રેકેટ લઈ જ જાઉં. કોક ને કોક રમવા વાળું હું ગોતી લઉં એની હારે. પછી હું કોઈનો વારો ન આવવા દઉં. બીજાના વારા ફરી જાય પણ હું સામેવાળી વ્યક્તિને વારા આવવા દઉં નહીં. કારણ કે અમારા ફેમિલીમાં કેવું હોય કે હજી કાચા ખેલાડી હોય, હજી શીખતા હોય, એટલે આપણે હારવાના તો છીએ નહીં. નહીં ને હારી જઈએ તો એમાં સામેવાળી વ્યક્તિનો જ વાર હરખા ભૂલ ન નાખતા હોય.
એટલે એક તો ઈ તો થઈ જ જાય, બરાબર. એટલે પહેલી વખત રમો ને એટલે આ હાથ દુખે, જો ફૂલ રેકેટ રમો ને એટલે આ હાથ દુખે, અહીંયા ગોટલા ચડી જાય. પણ એમ તમે રોજ રમો ને તો હાથ દુખતા બંધ થઈ જાય. તો સેમ એવી રીતે કે તમે પહેલા એક દિવસનું પ્લાનિંગ બનાવો, બીજા દિવસે એને ફોલો કરો, બીજા દિવસે પ્લાનિંગ બનાવો, ફોલો કરો, ત્રીજા દિવસે પ્લાનિંગ બનાવો, ફોલો કરો, ચોથા દિવસે પ્લાનિંગ બનાવો, ફોલો કરો, 5મા દિવસે, 10મા દિવસે, 15મા દિવસે, 20મા દિવસે, મહિના સુધી આનું આ પ્લાનિંગ બનાવ્યા કરો, ફોલો કરો, હેબિટ પડી જશે. એકવાર હેબિટ પડી ગઈ એટલે આત્મવિશ્વાસ આવી ગયો. કોઈ પણ વ્યક્તિ, કયા વ્યક્તિમાં કોન્ફિડન્સ હોય ખબર છે? જેનો એમના માઇન્ડ ઉપર કંટ્રોલ હોય ને, એમના ઉપર એમને છે ને પૂરેપૂરો આત્મવિશ્વાસ હોય છે, બરાબર. એ તમને વિદ્યાકુલના ટીચર્સ શીખવાડતા જ રહેતા હોય છે. બસ તમારે એક જ કામ કરવાનું, એમના સેશનને ધ્યાનથી જોવાના. દરેક સેશનમાં કોઈના કોઈ ટીચર તમને કંઈ ને કંઈ સારી અને સાચી અને સાચું માર્ગદર્શન આપી જતા હોય છે. બસ ખાલી લેક્ચરને તમારે શું કરવાના? ધ્યાનથી અટેન્ડ કરવાના, લેક્ચરને તમારે ધ્યાનથી જોવાના. ઓકે, ચાલો નેક્સ્ટ. એના પછી આખો પેરેગ્રાફ હવે આપણે સમજીએ. મિસ્ટર બક્ષી, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ? જિગ્નેશ, તો કયા ક્લાસમાં ભણે છે જિગ્નેશ? ત્યારે જિગ્નેશ, આઈ એમ ઇન ક્લાસ 10, હું ધોરણ 10માં ભણું છું. ત્યારે મિસ્ટર બક્ષી, ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર? જિગ્નેશ, તો કેટલા દિવસ માટેનો પ્લાન બનાવે છે જિગ્નેશ? એટલે જિગ્નેશ કહે છે, આઈ ગો ફોર અ મંથલી પ્લાનિંગ, હું એક મહિનાનું પ્લાનિંગ બનાવું છું. ત્યારે મિસ્ટર બક્ષી કહે છે, જિગ્નેશ, ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, એટલે કે આટલા લાંબા સમય સુધીનું પ્લાનિંગ નહીં બનાવ. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, આટલો અઘરો લક્ષ્ય સેટ નહીં કર. લક્ષ્યને મેળવવા માટે આટલું અઘરું પ્લાનિંગ નહીં બનાવ. બી પ્રેક્ટિકલ, એટલે કે વાસ્તવિક બન. જિગ્નેશ, સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર? શું મારે આ એક અઠવાડિયાનું પ્લાનિંગ બનાવવું જોઈએ? મિસ્ટર બક્ષી કહે છે, નોટ ઇવન ફોર અ વીક, ના, એક અઠવાડિયાનું પણ નહીં. પ્લાન ઓનલી ફોર 1 ડે, માત્ર એક દિવસનું પ્લાનિંગ બનાવ. એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ, અને તેનું અનુસરણ કરવાના પ્રયત્ન કર. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ, આ કરવામાં તું તારી ટેવ પાડ. એમ આની એક હેબિટ પાડ. હેબિચ્યુએટેડ એટલે ટેવ પાડવી. પછી આગળ જિગ્નેશ કહે છે, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, શું તે મારામાં આત્મવિશ્વાસ બિલ્ડ કરશે? આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ એટલે શું થશે? આત્મવિશ્વાસ. ઇન મી એટલે કે મારામાં, શું તે મારામાં આત્મવિશ્વાસ બિલ્ડ કરશે? એટલે મિસ્ટર બક્ષી, certainly only a few minutes back you said you can't follow the timetable. certainly, હા, ચોક્કસ, અંતે, ઓનલી અ ફ્યુ મિનિટ્સ એટલે કે માત્ર ને માત્ર થોડી મિનિટોમાં, માત્ર થોડી મિનિટમાં, બેક એટલે કે પછી, થોડી મિનિટ પછી, યુ સેડ એટલે કે તું કહીશ, યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ, તું આ સમયપત્રકનું અનુસરણ નથી કરી શકતો, એ માત્ર તું થોડી મિનિટમાં કહીશ. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ, અને આ ફેક્ટ જે છે એ તને બિન પ્રોત્સાહિત કરશે. શું કરશે? બિન પ્રોત્સાહિત કરશે. તારામાં પ્રેરણા ઓછી રાખશે, એ તને બિન પ્રોત્સાહિત કરશે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ, ફોલો એટલે કે અનુસરણ કર. યોર ટાઈમ ટેબલ એટલે કે તારા સમયપત્રકનું. ફોર સમ ડેઝ એટલે કે થોડા દિવસ માટે. થોડા દિવસ માટે તું તારા ટાઈમ ટેબલ એટલે કે સમયપત્રકનું અનુસરણ કર. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. બૂસ્ટ એટલે શું કરશે? વધારશે. યોર કોન્ફિડન્સ એટલે કે તારો આત્મવિશ્વાસ, એ તારો આત્મવિશ્વાસ વધારશે. જિગ્નેશ ભાઈ એ કહે છે કે એ તારા આત્મવિશ્વાસને શું કરશે? બિલ્ડ કરશે. ત્યારે જિગ્નેશ કહે છે, થેન્ક યુ સર. સર, તમારો ખૂબ ખૂબ આભાર. એન્કર, જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. હવે અહીંયા એન્કર શું કહે છે કે જિગ્નેશ જે છે એ કોન્ફિડન્ટ એટલે શું થશે? આત્મવિશ્વાસુ. જિગ્નેશ જે છે એ એક આત્મવિશ્વાસુ માણસ બનશે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. લેટ્સ એટલે કે ચાલો, લિસન એટલે કે સાંભળીએ. લિસન એટલે શું થશે? સાંભળવું થશે. તો સાંભળીએ ટુ યંગ લેડી એટલે કે યુવાન છોકરીને, ઓનલાઈન એટલે કે જે ઓનલાઈન છે.
હવે આપણે એક યુવાન છોકરીને સાંભળીએ કે જે ઓનલાઈન છે. ચાલો હવે એને આ સાંભળવાનો વારો આવ્યો છે. તો ધ ગર્લ, નમસ્તે સર્સ, નમસ્તે સર, આઈ એમ દિલશાદ ફ્રોમ રપર. હું દિલશાદ રપરથી. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. અરર, આ તો બહુ પ્રોબ્લેમ્સ છે યાર. કા પિમ્પલ હોય, કા ઝીણી ઝીણી ફોડલીઓ હોય, કા ડાઘા હોય, કા ડ્રાઈડ સ્કિન હોય, કા તો સ્કિન ગ્લો ન કરતી હોય. અત્યારે તો તમે નાના છો એટલે તમારા કાંઈ માથાકૂટ હશે નહીં, પણ છે અમુક હજી એવા કોઈ 10%, 20% વિદ્યાર્થીઓ છે કે જેમને કદાચ આ પ્રોબ્લેમ આવતી હોય. તો અહીંયા દિલશાદની એવી પ્રોબ્લેમ જ છે કે માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ. પિમ્પલ એટલે શું થશે? ખીલ. મારો ચહેરો જે છે પૂરેપૂરા ખીલથી શું છે? ભરાયેલો છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? એટલે કે મારે તેમાંથી મુક્તિ કઈ રીતે મેળવવી? રીડ એટલે શું થશે? મુક્તિ મેળવવી. મારે તેમાંથી મુક્તિ કઈ રીતે મેળવવી? ગેટ એટલે મેળવવો અને રીડ એટલે શું થશે? મુક્તિ થશે. હું તેમાંથી મુક્ત કઈ રીતે થાવ? એમ મારો ચહેરો જે છે પૂરેપૂરા ખીલથી ભરાયેલો છે, મારે તેમાં મુક્ત કઈ રીતે થવું? ચાલો પહેલેથી આખું સમજીએ. જિગ્નેશ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? જિગ્નેશ સવાલ પૂછે છે કે શું તે મારામાં આત્મવિશ્વાસ ઊભો કરશે? એટલે મિસ્ટર બક્ષી કહે છે, સર્ટેનલી ઓનલી ફ્યુ મિનિટ્સ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. માત્ર થોડી મિનિટ પછી તું જ કહીશ કે મારાથી આ ટાઈમ ટેબલ ફોલો થતું નથી અથવા તો કરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ. અને આ ફેક્ટ જે છે તમને બિન પ્રોત્સાહિત કરે છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. થોડા દિવસો માટે આ ટાઈમ ટેબલને ફોલો કરો. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. તે તમારામાં આત્મવિશ્વાસને બિલ્ડ કરશે. જિગ્નેશ, થેન્ક યુ સર, થેન્ક યુ સર, એવું જિગ્નેશ કહે છે. ત્યારે એન્કર કહે છે, જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. જિગ્નેશ જે છે એક આત્મવિશ્વાસુ માણસ બનશે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી. ચાલો આપણે આ યંગ લેડીને સાંભળીએ. ધ ગર્લ, નમસ્તે સર, આઈ એમ દિલશાદ ફ્રોમ રપર. નમસ્તે સર, હું દિલશાદ રપરથી બોલું છું. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? મારો ચહેરો જે છે એ ખીલથી પૂરેપૂરો ભરાયેલો છે, મારે તેમાંથી મુક્તિ કઈ રીતે મેળવવી? આ એનો સવાલ છે. ચાલો અહીંયા સુધી ક્લિયર? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રપર? બોલો. આગળ તમને ફ્રોમ આપેલું છે. રપર એટલે ગામનું નામ છે. રપર એટલે શું થાય? ગામનું નામ છે. કેશો? ચાલો નેક્સ્ટ એના પછી આગળ મિસ્ટર શાહ, વોટ હેવ યુ ડન સો ફાર? એટલે અહીંયા મિસ્ટર શાહ જે છે, મિસ્ટર શાહ પેલા કોણ હતા? બક્ષી હતા ને? હા, બક્ષી હતા. હવે મિસ્ટર શાહ આવ્યા છે, એટલે કે ડોક્ટર શાહ, હે ને? ડોક્ટર જ હતા ને? તો ડોક્ટર શાહ આવ્યા છે. સવાલ પૂછે છે, વોટ હેવ યુ ડન? તમે પહેલા શું કર્યું છે? સો ફાર એટલે કે પહેલા, બરાબર? સો ફાર એટલે શું થશે? પહેલા. તમે પહેલા શું કર્યું છે એના માટે, ખીલ માટે. કારણ કે ખીલ માટે કોઈક ને કોઈક કંઈક ને કંઈક કરતા હોય. કોઈ માટી લગાવતા હોય, કોઈ મુલતાની માટી લગાડતા હોય, નત નવું ભાતનું લગાડતા રહેતા હોય છે મોટાના મોઢે, ખીલ દૂર કરવા માટે, પોતાના ફેસને વધારે ક્લીન રાખવા માટે, પોતાના ફેસ પરથી પિમ્પલને દૂર કરવા માટે કંઈક ને કંઈક એક્ટિવિટી કરતા રહેતા હોય છે. ફોડી નાખે, કારણ કે માનતા હોય કે ફોડી નાખીએ તો કદાચ વળી ખીલ ફટાફટ બેસી જાય, એના માટે ફોડી નાખતા હોય, અંદરથી રસી કાઢી નાખતા હોય. એ બધી કંઈક ને કંઈક એક્ટિવિટી કરતા હોય છે. એટલે એ પૂછે છે, ભાઈ તમે શું કર્યું છે? એટલે દિલશાદ કહે છે, આઈ હેવ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્કડ. આઈ હેવ અપ્લાઇડ. અપ્લાઇડ એટલે શું થશે? મેં વાપર્યું છે, બરાબર? યુઝ કર્યું છે. અહીંયા અપ્લાઇડ એટલે લગાવવું. લ્યો, મેં અહીંયા લગાડ્યું છે. વેરિયસ એટલે કે વિવિધ પ્રકારના, વેરિયસ એટલે કે વિવિધ, ક્રીમ્સ એટલે કે ક્રીમ. મેં વિવિધ પ્રકારના ક્રીમ લગાડ્યા છે. બટ નથિંગ હેઝ વર્ક. પરંતુ કંઈ કાર્ય કરતું નથી. કંઈ એટલે કંઈ જ કાર્ય કરતું નથી. મેં વિવિધ પ્રકારના ક્રીમ લગાડ્યા છે પણ કંઈ કાર્ય કરતું નથી. મિસ્ટર શાહ, દિલશાદ, ડોન્ટ વરી ટુ મચ. ડોન્ટ વરી એટલે કે વધારે ચિંતા નહીં કર. ટુ મચ એટલે શું થશે? વધારે. વધારે ચિંતા નહીં કર. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. પિમ્પલ્સ જે છે ને એ કોમન છે. કોમન એટલે શું થાય? સામાન્ય થાય.
પિમ્પલ્સ જે છે એ સામાન્ય છે એટ ધીસ એજ, એટલે કે આ ઉંમરે. આ ઉંમરે ભાઈ પિમ્પલ જે છે, ખીલ જે છે એ સામાન્ય છે. દે આર શ્યોર ટુ ગો, તે કદાચ જશે જ, બરાબર, એ જશે જ. દે આર શ્યોર એટલે કે ચોક્કસ, ટુ ગો એટલે ચાલ્યા જશે, એ ચોક્કસ ચાલ્યા જશે, ઉપાધિ નહીં કર. એટલે દિલશાદ કહે છે બટ હાવ, પરંતુ કેવી રીતે? મને ખબર જ છે કે આખું ગામ અહીંયા છે ને, દિલશાદ મનમાં મનમાં કહેતી હશે, એલા ભાઈ મને ખબર જ છે, આખું ગામ મને એમ કહે છે કે ખીલ વયા જશે, ખીલ વયા જશે, ખીલ વયા જશે, પણ કેવી રીતે? બટ હાવ, કેવી રીતે? આઈ એમ ટ્રાઈડ ઓફ અપ્લાઇંગ ક્રીમ્સ. આઈ એમ ટ્રાઈડ એટલે શું થાય છે? થાકી ગઈ છું. ઓફ અપ્લાઇંગ એટલે કે લગાવીને. ક્રીમ્સ એટલે શું થશે? ક્રીમ. હું ક્રીમ લગાવીને થાકી ગઈ છું. ત્યારે મિસ્ટર શાહ, ડોન્ટ ગેટ કેરીડ અવે ધ એડ્સ, એટલે કે છે ને તું જા નહીં યાર. ગેટ કેરીડ અવે એટલે કે તું ખેંચાઈ જાય છે ને, દોરી જાય છે ને ભાઈ, દોરા નહીં, દોરાવ. અહીંયા ડોન્ટ એટલે કે નહીં, હવે બાય ધ એડ્સ એટલે કે એડવર્ટાઇઝ સાંભળીને આપણે વિચારીએ કે હાલો ને આપણે લઈ લઈએ. એડવર્ટાઇઝમાં આપ્યું હોય કે જુઓ, આ પહેલા દિવસે મારું આવું મોઢું હતું, બીજા દિવસે મારું આવું મોઢું થઈ ગયું, સોરી 20 દિવસમાં મારું આવું મોઢું થઈ ગયું. બે બાજુ મોઢા બતાવીને આપણને દર્શાવે, એક બાજુનું મોઢું આવું બતાવે કે ઓ કેટલા ખીલ છે, પછી બીજી બાજુનું મોઢું દેખાડે જો આવું થઈ ગયું. તો એડવર્ટાઇઝ દ્વારા કેરી ન થવું, એડવર્ટાઇઝને જોઈને એ વસ્તુનો યુઝ ન કરવો. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. બેટર એટલે કે શ્રેષ્ઠ કહેવાશે. કન્સલ્ટ એટલે શું થશે? સલાહ લેવી, માર્ગદર્શન લેવી. અ સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે જે ચામડીના સ્પેશિયાલિસ્ટ છે. સ્પેશિયાલિસ્ટ એટલે શું થાય? નિષ્ણાંત, કે જે ચામડી માટેના નિષ્ણાંત છે, એ નિષ્ણાંત પાસેથી શું લેવી જોઈએ? સલાહ લેવી જોઈએ, એમની પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ. એટલે દિલશાદ કહે છે થેન્ક યુ સર, હવે મારે કાંઈ નથી સાંભળવું એમ. તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી આખો ડાયલોગ સમજો. મિસ્ટર શાહ, વોટ હેવ યુ ડન સો ફાર, એટલે કે તમે એના માટે શું કર્યું છે? એટલે દિલશાદ કહે છે કે આઈ હેવ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્ક. મેં વિવિધ પ્રકારના ક્રીમ જે છે એ લગાડ્યા છે, પરંતુ કંઈ કામ કર્યું નહીં. એટલે મિસ્ટર શાહ કહે છે દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. દિલશાદ એટલી બધી ચિંતા નહીં લે. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. પિમ્પલ આ ઉંમરે એક સામાન્ય વસ્તુ છે. દે આર શ્યોર ટુ ગો, તે ચોક્કસ રીતે ચાલ્યા જ જશે. એટલે દિલશાદ પૂછે છે બટ હાઉ, પરંતુ કેવી રીતે? આઈ એમ ટ્રાઈડ ઓફ અપ્લાઇંગ ક્રીમ્સ. હું ક્રીમ લગાવીને થાકી ચૂકી છું. મિસ્ટર શાહ, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ, એટલે કે એડવર્ટાઇઝ દ્વારા તું દોરા નહીં. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, એટલે કે તું એક સર્વશ્રેષ્ઠ સારા જે સ્કિનના સ્પેશિયાલિસ્ટ છે, નિષ્ણાંત છે, એમની તું સલાહ લે. ત્યારે દિલશાદ થેન્ક યુ સર, થેન્ક યુ, તમારો આભાર. કેટલા લોકોને પિમ્પલ્સની પ્રોબ્લેમ છે? હું બાઇકે લેક્ચર જોઉં છું. ઓકે, ચલો સરસ, ગ્રેટ. જરૂરી છે, અભ્યાસ જરૂરી છે ભાઈ, અતિ વધારે જરૂરી છે. ચાલો, મને ઓ બાપા એટલા બધા ને છે. હું તમને એડવાઇસ આપું, જો તમારી પાસે છે ને 2 રસ્તાઓ છે. કેટલા રસ્તાઓ છે? 2 રસ્તાઓ છે. સૌથી પહેલા હું જે તમને ટિપ્સ આપું એ ટિપ્સને ફોલો કરો, અને બીજું જે છે એમાં તમારે ડૉક્ટરની કન્સલ્ટ લેવાની, એટલે કે સલાહ લેવાની. મારો એક્સપિરિયન્સ બોલે ને, એટલે મને ખીલ હતા, બરાબર, પિમ્પલ્સ હતા જ મારે ત્યાં, મારે ખાડાએ પડી ગયા છે. એ પાછું ખાડા પડવાનું રીઝન કન્સલ્ટ લઈને, સલાહ લઈને. એમાં થયું કે એ ખાડામાં એ એક મશીન આવે ને, એનાથી કાઢી નાખે, કાઢી નાખે, એટલે એના ખાડો પડી જાય. એટલે એ ક્યારેય નહીં કરવાનું. એટલે એક વસ્તુ યાર, ડિસિપ્લિન ફોલો કરો. જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારની સ્કિનની પ્રોબ્લેમ છે ને, ક્યાંક તમને યાર વધારે પડતું સાબુ નડી જતો હોય, ગમે એવી સ્કિનની પ્રોબ્લેમ તમને હોય ને, એટલે આ એક વસ્તુ તમારે ફોલો કરવાની, ડિસિપ્લિન ફોલો કરવાનું. તમે ડિસિપ્લિન ફોલો કરશો ને એટલે ડેફિનેટલી તમારા પિમ્પલ દૂર થઈ જશે. સૌથી પહેલા આ ટિપ્સને ફોલો કરવા માટે તમે તમારી સ્કિન ટોન ઓળખો.
શું તમારી સ્કિન ટોન ઓઇલી છે, વધારે પડતી તેલી છે, કે ભાઈ 1 કલાક થાય તો અહીંયા તમારું તેલ જમા થઈ જાય, તમે આમ હાથ કરો તો આમ તમને ઓઇલ નીકળતું હોય એવું, એ ચેક કરો. નંબર 2, તમારી સ્કિન ડ્રાય છે, મતલબ કે સૂકી છે, જરીક ઠંડી પડી નથી, એસીનું હવા ખાધી નથી, ઠંડો પવન ખાધો નથી અને મોઢામાંથી ચામડી નીકળતી હોય, એકદમ ડ્રાયડ સ્કિન છે. કયા પ્રકારની સ્કિન છે? ઓઇલી સ્કિન છે કે પછી તમારી ડ્રાય સ્કિન છે? આ સ્કિન પ્રમાણે તમે ઓળખો. જો ઓઇલી સ્કિન હોય કે ડ્રાય સ્કિન હોય, બંને માટે, જો ઓઇલી સ્કિન હોય, ડ્રાય સ્કિન માટે એક વસ્તુ ફોલો કરવાની, પાણી પીવાનું. 2 લીટર દિવસનું પાણી કમ્પલસરી, 2 લીટર દિવસનું પાણી કમ્પલસરી પીવાનું ને પીવાનું જ. ડિસિપ્લિન ફોલો કરવાના. 2 લીટર પાણી બંને વ્યક્તિને. જેની ઓઇલી સ્કિન હોય ને એ ધૂળમાંથી બહારથી ઘરે આવે અથવા તો બીજે ક્યાંક જાય, ફેસ વોશ કરવાની ટેવ રાખવાની, પાણીથી મોઢું ધોવાની ટેવ રાખવાની. કારણ કે ઓઇલી સ્કિન હોય ને એટલે એને ધૂળ ચોંટી જતી હોય અથવા તો ઓઇલ ભેગું થઈ જતું હોય, તો એ ઓઇલને વારંવાર રિમૂવ કરતું રહેવાનું, ફેસ વોશ કરતું રહેવાનું. ઋતુ પ્રમાણે ફેસ વોશ કરવાના. શિયાળાની ઋતુ હોય તો હલકા જેવું ગરમ પાણી લેવાનું, બહુ ઠંડુ પાણી સારું છે, નથી એવું નથી એટલે ચાલે, કોઈ પણ ઠંડુ પાણી યુઝ કરો. ઠંડુ પાણી વધારે બેટર કહેવાશે, બરાબર? એટલે ઠંડુ પાણી તમારે યુઝ કરવાનું, ફેસ વોશ કરવાની ટેવ રાખવાની. અને જેને ડ્રાય ફેસ છે ને એમણે ફેસ બહુ વોશ નહીં કરવાના. જો તમારી પાસે કોઈ એવું મોઇશ્ચરાઇઝ હોય તો મોઇશ્ચરાઇઝરનો યુઝ કરવાનો, તમારી સ્કિન માટે મોઇશ્ચરાઇઝનો યુઝ કરવાનો. જેની ઓઇલી છે એને પાણી પીવાનું, ફેસ વોશ કરવાની ટેવ રાખવાની, ગરમીમાં રહેવાની ટેવ રાખવાની, મોઢે પરસેવો વળે એની ખાસ ટેવ રાખવાની. એ પરસેવાને ગરમ કપડાથી લૂછવાનું, કોટનના ગરમ કપડાએથી લૂછવાની ટેવ રાખવાની. આ 3 વસ્તુ. ઓઇલી વસ્તુને હાવ ડિલીટ કરી નાખો, તીખી તળેલી બધી જ વસ્તુને ડિલીટ કરી નાખો, તમારા ખીલ ઓછા થઈ જ જશે, 100% ઓછા થઈ જશે. વિશ્વાસ ન આવે તો માત્ર ને માત્ર 1 અઠવાડિયું આ ફોલો કરો. 2 લીટર પાણી પીવાનું રાખો, ફેસ વોશ કરવાની હેબિટ રાખો, કલાકે ને કલાકે મોઢું ધોવા જવું પડે તો કલાકે ને કલાકે ફેસ વોશ કરવા જાઓ. ત્યારબાદ તીખી તળેલી વસ્તુને સાવ બંધ કરી દો, લેવાની જરૂર જ નથી. તીખી તળેલી વસ્તુ, બહારની વસ્તુ હાવ છોડી દો. ખીચડી ખાવાની રાખો, રોટલી ખાવાની રાખો, શાક ખાવાનું રાખો, વેજીટેબલ્સ ખાવાનું રાખો. આ ડાયટ પ્લાન ફોલો કરો. અમુક સમયે જો ફોડલી બહાર આવે છે તો એને મોઢા ઉપર બહાર રહેવા જ દો, એને હાથ નહીં લગાડો. તમારા મોઢા ઉપર તમારે હાથ ફેરવવાની ટેવ છે તો એ હાથ ફેરવવાની ટેવ કાઢી નાખો, કારણ કે તમારી હાથમાં પણ ઓઇલ હોય છે. એ ઓઇલ અહીંયા જાય એટલે તમારી સ્કિન વધારે ઓઇલી થાય. કોટન રાખો, રૂમાલ રાખો, રૂમાલથી મોઢું લૂછવાની ટેવ રાખો, હાથથી મોઢું નહીં લૂછો. આ તો હાથથી નામ આપણે મોઢું લૂછતા રહેતા હોઈએ છીએ, હાથથી મોઢું ક્યારેય નહીં લૂછવાનું. ચલો, ટિપ્સ થઈ ગયા બધી બધા. તો ગ્લો વધારવા શું કરું? બાપરે, મને વોટ્સઅપમાં મેસેજ કરજો, ઓકે? એ બધાની જે ટિપ્સ છે, આ છે, ફલાણું છે, પૂછડું છે, એ બધું ટિપ્સ જે આવે ને એ બધું દેશી જુગાડ આવે. એના માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ નહીં, બરાબર? વધારે પડતા પિમ્પલ હોય ને, આટલા મોટા મોટા પેપા જેવા પિમ્પલ હોય ને, તો એ તમારી સ્કિન ખરાબ થઈ ગઈ છે. એના માટે તમારે ડૉક્ટરની કન્સલ્ટ લેવી પડશે. એ તમને એની મેડિસિન આપશે, બ્લડ આખું ચેન્જ કરશે, તમારી અહીંયા જે બધા બીન્સ બની ગયા હોય ને બીન્સ બધા ચેન્જ કરશે. એટલે જો એવી પ્રોબ્લેમ હોય તો તમારે ડૉક્ટરની કન્સલ્ટ લેવી જોઈએ. અને ડૉક્ટરની કન્સલ્ટ ન લેવી હોય તો એના પહેલાં ચોક્કસ ટ્રાય કરજો, બરાબર? ચાલો, 2 લીટર વોટર ફેસ વોશ, તીખું તળેલું વાળું ખાવાનું નહીં. હા, આણે લખી નાખ્યું, એ કરવું નહીં. ફોલો કરજો, હાચીન, ડેફિનેટલી. અત્યારે તમને મારા ફેસ પરના પિમ્પલ નહીં દેખાતા હોય, કારણ કે નથી. હા, ખાડા છે અહીંયા, બધે જે ખાડા પડ્યા હોય ને, થોડા થોડા ખાડા છે, એ ખાડા દેખાય. જે નજીકથી મારો ચહેરો જોવે ને એને દેખાય. અત્યારે તો તમે કેમેરામાં જોવો છો એટલા માટે ન દેખાય, કેમેરામાં બહુ ક્લીન ના દેખાય. હેર કઈ રીતે વધારવા, ભાઈ એ બધું તમારું પ્લાન છે. કન્સલ્ટ એટલે બેટા સલાહ. કન્સલ્ટ એટલે શું થશે? સલાહ. કોઈને પાસેથી સલાહ લેવી, માર્ગદર્શન લેવું, એને કન્સલ્ટિંગ કહેવાય છે, બરાબર? કન્સલ્ટ, કન્સલ્ટેડ, કન્સલ્ટિંગ નાઉન વર્બ છે કે જેનો મતલબ થાય સલાહ. સલાહ લેવી, સલાહ દેવી, લાઈક દેટ. તો 3 થઈ ગયા, બસ 3 પોલનો રૂલ્સ છે. એ રૂલ પૂરો થાય એટલે ભયો ભયો, ઠીક છે? ચાલો, ક્લિયર? ચાલો, હવે નેક્સ્ટ જે છે, આગળની જે વાતચીત છે, અંતિમ સાથેની વાતચીત છે, એ આપણે નેક્સ્ટ વીકના લેક્ચરમાં જોઈશું.
અત્યારે અહીંયા સુધી આપણે રહેવા દઈએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, ટાટા, સી યુ.